હરિરાય મહાપ્રભુજી કી જય. ચોરાણું 7 સ્વરૂપ આવી ગયા. 7 બાળકો, ગોકુળ, ગોવિંદ ઘાટ, ઠકરાણી ઘાટ, બેઠક. હવે ઠાકોરજી પ્રસન્ન ક્યારે થાય? અષ્ટ સખાઓ જ્યારે કીર્તન ગાય ત્યારે ઠાકોરજી કીર્તનથી જાગે, કીર્તનથી અરોગે અને કીર્તનથી પોઢે. જેવી લીલાના દર્શન અષ્ટ સખાઓ કરે એ લીલાનું ગાન કરે. આજે મનમાં કપડ કલ્પિત ઓલા કવિઓ હવે આમ થઈ રહ્યું છે, ના 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 ના. જેવી લીલા હવે કેમ અષ્ટ સખાઓ? આપણે સુબોધિનીજીમાં અત્યારે આવે છે કે વ્યાસજીએ સમાધિ ભાષામાં સારસ્વત કલ્પની જે લીલાના દર્શન સમાધિમાં કર્યા એનું ક્રમબદ્ધ ગઠબંધન કર્યું એણે. હવે જ્યારે રાસલીલાનો પ્રસંગ આવ્યો, પરીક્ષિત તો રાજશ્રી છે, એને તો ગર્ભમાં ઠાકોરજીના દર્શન થયા છે. કાલે જ આપણે અનુસંધાન કર્યું કે અસ્વસ્થામાં બ્રહ્માસ્ત્ર છોડ્યું કે છેલ્લો આનો પાંડવોનો વંશ કાઢી નાખવો. અને ત્યારે ઉત્તર આવે છે પાહીમામ પાહીમામ, અને ઠાકોરજી અંદર જઈને ગર્ભની રક્ષા કરે છે. તો પરીક્ષિતે તો ઠાકોરજીના દર્શન ગર્ભમાં કર્યા, અને છતાંય જ્યારે રાસલીલાનો પ્રસંગ આવ્યો અને સુખદેવજી, જો રાસલીલા દસમ સ્કંદમાં ભગવાન ઉવાચ આવે છે, સુખ ઉવાચ નથી આવતો. આ લીલાનું વર્ણન ભગવાન કરે છે. આ રસની વાતો છે, આ રાસની વાતો છે, વિવિધ અવતારોની વાતો સુખદેવજી કરે છે. જ્યારે આવ્યું કે બધી બીજી સ્ત્રીઓ સાથે ઠાકોરજી રાસ કરે છે, દારા એટલે સ્ત્રીઓ, પરીક્ષિતે સંશય કર્યો, આ પરબ્રહ્મની વાત કરો છો, ઈશ્વરની ભગવાનની વાતો કરો, એને આવું શોભે બીજી સ્ત્રીઓ સાથે? સુખદેવજીએ લીલાને ઢાંકી દીધી. ઓ પાત્ર વિના પીરસાય નહીં. પરીક્ષિત જેવા ઉત્તમ શ્રોતાને પણ શંકા થઈ, સંશય આત્મા વિનશ્યતી. ગીતાજીમાં દ્વારકાધીશે સ્પષ્ટ આજ્ઞા કરી છે કુરુક્ષેત્રમાં. તો અહીંયા તો પરીક્ષિત જીવા જે પાંડવોની સાથે પ્રભુ રહ્યા છે, જે પાંડવોને દુઃખમાં પ્રભુ પોતે ઢાલ બનીને રહ્યા છે, અને જે પરીક્ષિતને પ્રભુએ બચાવ્યો ગર્ભમાં, એ પરીક્ષિતને પણ જો શંકા થતી હોય તો જે સુબોધિનીજી નથી સમજતો, અન્ય માર્ગીઓ, એ આપણે એમ કે જવા દો ને તમારી રાસલીલા. રાસલીલાથી કામ ઉત્પન્ન નથી થતો, કામ નિવૃત્ત થાય છે. તમારા ઠાકોરજી તો ચીર હરી જાય. ચીર હર્યા ત્યારે અમારા ઠાકોરજીની ઉંમર 5 વર્ષની હતી, અને આ તો વાસનાના ચીર હર્યા હતા. ભાઈ સમજા વિનાનું, જો સમજણો હોય ને 1 ભાગ માંગે, અને અણસમજો હોય ને 3 માંગે. આ અન્ય માર્ગીઓ આપણા માર્ગને સમજતા નથી. વોટ ધ મિનિંગ ઓફ રાસલીલા, ચીરહરણ લીલા? બસ પુષ્ટિ માર્ગને ગાળો દેવાની બધાને બહુ મજા આવે. કાંઈ વાંધો નહીં. અમારા ઠાકોરજીએ નક્કી કર્યું છે કે શિશુપાલની 9 આની ખાધી હતી, સોમી આપણે બધા કરીએ છીએ, તો અમારા ઠાકોરજી લિમિટ સુધી આ બધું સહન કરશે. પછી તમે જાણો ને એ જાણે. શિશુપાલ હગો હતો, કઝિન, પછી તોય રાખ્યો, પછી કે લે. તો એ જે લીલા બધી રાસ લીલાની અધૂરી રહી,
રાસલીલા, દાન લીલા, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, માન લીલા. હવે આ બધું અધૂરું રહ્યું. સુખદેવજીએ ઠાકોરજીએ એને ઉઘાડું ન કહ્યું. તો હવે શું? તો પુષ્ટિ માર્ગમાં તો પુષ્ટિ પુરુષોત્તમ છે. તો જે પુષ્ટિ માર્ગે વૈષ્ણવ છે એ લીલાને સમજી શકશે. એટલે અષ્ટસખાઓને જ્યારે અખાત્રીજે એટલે કે અક્ષય તૃતીયાએ ઝારખંડમાં પ્રભુએ આજ્ઞા કરી હતી કે વલ્લભ હવામાન પ્રગટ કરો, પાઠ બેસાડો. બધું છોડીને વલ્લભ આવી ગયા અને અક્ષય તૃતીયાએ ગિરાજી ઉપર પાઠ બેસાડ્યા, જે અત્યારે જૂનું મંદિર છે. ત્યારે આપણા વલ્લભે કોઈ માર્ગમાં આવું નથી. કીર્તન સેવા સૌથી પહેલા અષ્ટસખામાં પુષ્ટિ માર્ગમાં શરણે આવ્યો હોય તો કુંભનદાસ. એ વલ્લભ કરતા મોટા હતા. કુંભના ચલ ગા કછું લીલા કી બાત હે, કીર્તન સેવા તો કોઈ કરની હે. અને કુંભનદાસે પુષ્ટિ માર્ગનું પહેલું કીર્તન ગાયું, સાંજ કે સાંચે બોલ તિહારે. ખંડિતાનું કીર્તન અત્યારે મારે આપણે આ ખંડિતાનું કીર્તન કરવા જાય પાછું 3-4 દી હાલે, પણ બહુ સરસ છે. સાંજ કે સાંચે બોલ તિહારે. અને વલ્લભ અતિ પ્રસન્ન થયા કે જે લીલાના દર્શન કુંભનદાસજીએ કર્યા એ લીલા વર્ણવે છે. વલ્લભે નો પાઠ બેસાડ્યા હોત, વલ્લભે કુંભનદાસને શરણે ના લીધા હોત તો આ પુષ્ટિ લીલાના દર્શન શ્રીજી બાવા કે નિધિ સ્વરૂપો અષ્ટસખાઓને ના દેખાડત. આ મારા વલ્લભની કૃપાનું ફળ છે કે જે લીલા સુખદેવજીએ ઢાંકી દીધી હતી ઠાકોરજીએ દસમ સ્કંધમાં, એ બધી લીલાને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે અષ્ટસખાઓએ ઉઘાડી કરી, ઉજાગર કરી. તો જો અમુક કીર્તનનું ઘણા મને પૂછે, પણ એના ભાવ સમજને વાલે સમજે. પાત્ર વિના પરીક્ષિતને પીરસું તોય એને શંકા ગઈ મારા વાલા. તો આ યુટ્યુબના માધ્યમથી આખી દુનિયા સાંભળતી હોય, બધાએ ના સમજે, અને ના સમજે ને એટલે પુષ્ટિ માર્ગને બદનામ કરે. એટલે દયારામભાઈએ બહુ સરસ કહ્યું છે, માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. તો મારા વાલા પહેલા કીર્તનિયા કોણ? કુંભનદાસજી, સુરદાસજી, પરમાનંદદાસજી અને કૃષ્ણદાસજી. આ 4 વલ્લભના શરણે આવ્યા. પછી ગુસાઈજી, તો બીજા 4 સિત્ત સ્વામી, ગોવિંદ સ્વામી, ચત્રભુતદાસ અને વિષ્ણુદાસ છીપા હતા. 8માં પહેલા વિષ્ણુદાસ છીપા હતા, 4 ગુસાઈજીમાં. અત્યારે ઘણા કીર્તનો આપણે વિષ્ણુદાસના ગાય છે. વિષ્ણુદાસ કો યહી કૃપા ફલ, બાલ લીલા હો ગાવું. આખું બાલ લીલાનું સરસ પદ છે. મને જીવતી રાખશે તો આ બધાની મારે કીર્તનોનો ભાવ કેવો છે. એટલા સુંદર કીર્તન છે. હવે વિષ્ણુદાસજીની ઉંમર થઈ, ગિરાજ ઉપર જઈ ન શકે. ગોસાઈજીને વિનંતી કરી, જેરાજ તો હવે આપણા ઘરે આવતો રહે. આપણું ઘર એટલે કયું? ગુસાઈજીનું. નવનીત પ્રિયાજી, રાજા ઠાકોરજી અત્યારે ગોકુળવા છે. તમે જુઓ 7 બાળકોના 7 રૂમ ને બધું ઉપર છે. દર્શન કરવા જેવું છે. કોક દી જવા દે જાજો. એ કે ના, સેવાથી વંચિત ન કરતા. એમને કઈ 2 ટાઈમ પાતર ન લેવાય મારા વાલા. હવે ઉંમર, તબિયત. ગુસાઈજી પરમ દયાળ ને પરમ કૃપાળ, દ્વારપાલ તરીકે બેસાડી દીધા. કોને? 8મા સખા વિષ્ણુદાસ છીપાને. તો હવે પછી 8મું કોણ? નંદદાસ.
તો 8માં નંદદાસજી શરણે આવ્યા. હવે જુઓ, એક એક સખાની લીલા કઈ એક શરણે આવ્યા કેવી રીતે, તો 2-3 મહિના તો થાય જ. આપણે અષ્ટસખાનું આને પહેલા લઈ લીધું છે, લગભગ 1.5 વર્ષ થયું. એટલે આનું વિવરણ બહુ નહીં કરીએ, 2 લીટીમાં એનું વિવરણ કરશો. જેને આનું વિવરણ સાંભળવું હોય પેલાની યુટ્યુબનું બધું મારા વાલા જોજો, કારણ કે એકને એક વસ્તુ અનેક વાર કહીશું, જે આગળ કરવાનું છે થશે નહીં. તો 4 વલ્લભના અષ્ટસખાઓ ભગવદીએ અને 4 ગુસાઈજીના. 1652માં અષ્ટસખાની સ્થાપના ગુસાઈજીએ કરી. એમાં મંગળાની સેવા આની, શ્રૃંગારની આની, ગ્વાલપગાની સેવા આની, મુગટની આની, બાળલીલાની આની. એ પ્રમાણે બધા આનંદ કરે. આ અષ્ટસખાઓ વલ્લભની સાથે સારસ્વત કલ્પનો પરિકર આવ્યો છે. શ્રીદામા, તોક સખા, મધુમંગલ. દિવસે બધાય સખાઓ ગોચારણમાં જાય ત્યારે, અને સખીઓ બધી બહાર બેસીને દૂરદર્શન ને દૂરશ્રવણ. આપણે કહીએ ટીવી, મારે વાલા ટીવી તો અત્યારે આવ્યું. અમારા ઠાકોરજીએ ત્યારે ગોપીઓને ટીવી ને બધું આપ્યું હતું કે ઠાકોરજી જે વનમાં હોય અને જે લીલા કરતા હોય સખાઓ સાથે, એ બધી લીલાનું દર્શન ગોપીઓને થાય. તો દિવસે બધા સખાઓ અને રાત્રે બધી સખીઓ. આ બધું એટલું ઊંડું છે ને મારા વાલા, કે મેં એક જ વાત કીધી કે શરૂઆતમાં હું આ વાંચતી ને કે સાંભળતી ને તો મને એટલા બધા સંશય થાય, પણ વલ્લભ કુળની અસીમ કૃપા મારા ઉપર અને પ્રાચીન ભગવદીઓને અને વ્રજવાસીની. વ્રજમાં જઈએ અને ઉંમરવાળા વ્રજવાસીને જોઈએ ને બાજુમાં બેસી જઈએ, અને પછી એની પાસે જે લીલા ભાવના સાંભળવા મળે. અમે એકવાર પરિક્રમામાં ગયેલી, લીલી પરિક્રમા, યાદ છે આપણે બે? પછી જેને મળવા ગયા દંડવત કરવા સન્મુખ. તો જે એના પાલમાં પાછળ બેઠા હતા અને અમે બે ગયા. તો આ રજમાં પોતાના હાથથી ને ઠાકોરજી માટે થઈને, ગઝલ ન કહેવાય પણ એને કહેવાય એવી રચના, ભૂલી ગઈ નામ, તો એ લીલા બધી લખતા હતા. હવે અમે ગયા એ ખબર નહીં. એટલે આમણે મને કીધું હાલ પાછા જઈએ છીએ જે કાંઈક. એટલે મને ટેવ છે કે જ્યાં જાઉં ને હું વલ્ભાધીશ કે જે બોલું ને પૂછું કે આવું. અમે રવિવારે જઈને તો તિલક બાવા બિરાજતા હોય, તો સીધું ન જવાય. વલ્ભાધીશ કી જે એટલે તળે આવો, એટલે બેન આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. તો આ મને આમ કરે, ચૂપ, અહીંયા કાંઈ બોલતી નહીં. એમની લીલામાં કંઈક. હવે અમે પાછા ફરવા ગયા ને તો ઓલો પોપટ ઉડ્યો નહીં, એનો અવાજ આવ્યો ને તો જે દ્રષ્ટિ કરી. તો અમે બે એટલે કેમ પાછા જાઓ છો? મેં તું જે આવી રીતે મને કીધું કે તમે પૂછી આવો, જેની આજ્ઞા લઈ આવો. બાવાએ તો હું અહીંયા બેસો, આ વાંચો. લા કે તું વાંચ, આમાં મને તો કાંઈ બ્રજ ભાષામાં. એ અમે વાંચ્યું ને એ લીલાનું અનુસંધાન જે અડધો કલાક વચનામૃત કર્યા, જે હું ના. પછી એ પાછા એમાંથી ને બહાર આવ્યા કે તમે શું કામ આવ્યા હતા? હું ભૂલી ગઈ હું તો હું કામ આવી હતી. પછી આ મને ઈશારો કરે, એ કે કોઈ વ્રજના એક સ્થળેથી ને કોઈ આવ્યા છે, એમને બધું દેવા લેવાનું છે, તો શું કરવાનું છે એ પૂછવા આવી હતી. જે બહાર આવ્યા. એટલે બીજે દી મેં કીધું ઓલું તો મને કે શેની વાત કરો છો, શેની વાત કરો છો? મને કે આ બધું છે ને ઈલાબેન પ્રગટ કરે રસ જાય. તમે આનંદ માણ્યો, તમે એની અંદર તન્મય રહ્યો, પ્રગટ કરાય નહીં. આજે મને લીલાનું અનુસંધાન આવે ને ત્યારે મને એ જ વ્રજ અને એ જે વન ને
એ મધુર લીલા એ સામનેજી ઠાકોરજીના શૃંગાર કરે ને ઠાકોરજી સામનેજીના કરે ને આગળ ન કહેવાય બધું, પણ એટલો આનંદ કર્યો. મારો કહેવાનો આશય, તમે વલ્લભ જો જાન લઈને જાય ને તો વર હોય તો જાન લઈને જવાય. વર વિના જાન લઈને જાઓ તમને કોણ કાઢે લીલા તોરણ, હું હાઈલા આવ્યા છે. તો વ્રજમાં લીલી પરિક્રમા કરવી હોય ને તો વલ્લભકુંડ ભેગી જ કરાય. પણ આમાં એવું, જેની જેવી દ્રષ્ટિ એવી સુશ્રી. તમે પામવાની રીતે ભેગા જાઓ તો પામી ના આવો, દોષ જોવા જાઓ તો તમારા કર્યા તમે ભોગવો. મારા વાલા, આ બધી હારી સખીઓ એવી છે ને કે 2-3 મહિના સુધી હાલે ને તો આમાં આમ રસ ભરેલા છે. એટલે આપણે ખાલી આજે વાંચી લઈએ, વિવરણ થોડું કરશું કાલે. કૃષ્ણદાસ નંદદાસ જો સુરસુ પરમાનંદ, કુંભન ચત્રભુજ દાસ જો ચિત્ત સ્વામી ગોવિંદ શ્રી વલ્લભ, ચિત્ત સ્વામી ગોવિંદ. 8 સખાના નામ આવી ગયા. એટલે કાલે આનું વિવરણ. બોલો વલ્લભ. આ બધા હરિરાય મહાપ્રભુજી की વાંગ મુક્તાવલી, વલ્લભ સાખી હોય કે વાંગ મુક્તાવલી, સુબોધિનીજી હોય કે ચંદ્રાવાલા હોય, આ બધામાં આપણે રાસેશ્વરી રાધા અને રસરૂપ રમણ વિહારીની વાતો કરીએ છીએ. જે રસ હોય ને એ લુખ્ખો ન હોય. તમે જુઓ, કેરીનો રસ હોય ને એને તમારે ઘૂંટડા કરીને જ પીવો પડે, એને ખવાય નહીં હો, એને ચવાય નહીં, એના ઘૂંટડે પીવો પડે. એમાં તમે ઓલું ડીટ્યું કાઢીને ડાયરેક્ટ મોઢે માંડો ને, ડીટ્યું શું જ ખબર છે? તમારો સંસાર. સંસારને એક બાજુ મૂકી અને ઠાકોરજીની રાસની રસમય લીલાને માણો, પછી તમને બધું ખારું લાગે. જે મુક્તિ તો લોન સી ખારી, લોન એટલે મીઠું. તો આ હરિરાયજી વાંગ મુક્તાવલી, આમાંય તમે જુઓ તો રસ જ ભર્યો છે. કાલે આપણે આ શ્લોકનું ખાલી એક લીટીનું વિવરણ કર્યું હતું કે પોતાના સ્વામીમાં કોઈ દિવસ અવિશ્વાસ ન લાવો. અત્યારે સૌથી વધુ અવિશ્વાસ લાવતા હોય તો પોતાના સ્વામીમાં. ઘણાય આપણા ઘરે આવે, ઈલાબેન મને ઘણાય કીધું કે અમને પિતૃ નડે છે, તો અમારે ગામડે જઈને કરાવાય. મેં કીધું આજે બારા સસરા અમને આટલો બધો પ્રેમ કરતા હોય, કદાચ આ તોફાની હોય, કદાચ આમણે અનુકૂળતા પ્રમાણે ન જીવાય, તો મારા સસરા નડે? આપણે લીલામાં પહોંચી જાય તો આપણે આકાશને નડીએ? નડીએ? આ બધું કેમ આવું બધું વિચારો છે? શું કામ આવું બધું વિચારો છે? જેના ઘરે સમૃદ્ધ ધણી બિરાજતો હોય, અને આપણને તો પ્રગટ પ્રમાણ આપ્યું છે. દામોદરદાસ સરસાની પ્રથમ વૈષ્ણવ શરણે આવ્યા, એમના પિતાનું શ્રાદ્ધ હતું, ગોસાઈજીએ કરાવ્યું અને 1.5 શ્લોકનું એને દક્ષિણા આપી. એ કે આગળ કયો ને? એ કે નહીં, આપણો સંકલ્પ 1.5 શ્લોકનો હતો. તો દામોદરદાસના પિતાના શ્રાદ્ધમાં એની 71 પેઢી તરી ગઈ. તો આપણે તો દામોદરદાસજીના વંશ છે, આપણા કયા તમારા પિતૃઓ નડે તમને? મારા વાલા નડે? એ કે તો અમારી યાર કેમ આવું થાય છે? મેં કીધું જુઓ,
વાસણ હોય ને એમાં ગંદકી હોય ને સાફ કરવી પડે. હવે આ મારો નખ પાકે પછી અંદરથી ખોતરીને પરું કાઢવું પડે. એ પરું કાઢે ને ત્યારે ઓલા ડોક્ટર લાફો મારવાનું મન થાય કે નથી કરવું, જા. ખોટું કર્યું હોય ને તો આમ આપણને આમ એમ થાય નથી કરવું, ભલે મને દુખે. ઓલા 2 જણા પકડીને પરું કાઢે અને એ દુખાવો થાય ને ત્યારે એમ થાય કે આના કરતા અહીંયા નો આવ્યા હોત તો સારું હતો. અને પછી સુકાઈ જાય, ડ્રેસિંગ થાય અને પછી પગમાં ક્યારેય લવકારા ના થાય. તો મારા વાલા, આ બધું આપણી યારે થાય છે ને, આ સંસારના પરુ ભરાઈ ગયા છે. પરુ એને મારો વલ્લભ કે છે કે આ બધું ખોતરીને કાઢી નાખો, ખૂણે ખાંચરેથી ને કાઢો કે ફરી પાકે નહીં. ડોક્ટર હું કે ભાઈ થોડુંક રહી જશે ને તો પાછું પાકશે. વલ્લભ કે આને ક્યાંય રહેવા જ નથી દેવું, ખૂણે ખાંચરેથી. અને પછી જે આનંદ આવે, રસ આવે, તો આમાં ક્યાં પિતૃ નડ્યા મારા વાલા? પિતૃ નડે છે એનો મતલબ એમ છે કે તમે તમારા સ્વામી, તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીમાં તમે અવિશ્વાસ કર્યો. હનુમાનજી આવ્યા ને એને ઓલાથી ને બાંધ્યા, બ્રહ્માસ્ત્ર લઈ ગયા રાવણ પાસે. વાત લાંબી, બધા જાણે એટલે હું બહુ કહેતી નથી. રાવણ કે આ પાતળા દોરાથી આ પાતળ દોરાથી વાંદરો રહેશે, અને તો તું લોખંડની બેડીથી બાંધ. અવિશ્વાસ કર્યો. હનુમાનજી કે હવે વાંધો નહીં, મેં બ્રહ્માસ્ત્રને માન આપ્યું તું, હવે તે જ અપમાન કર્યું તારાનું, હવે વાંધો નહીં, હવે તોડો બાળો લંકા. કર્યો વિશ્વાસ. વિશ્વાસ તો ચાતકને કે સ્વાતિ નક્ષત્રનું જળ હોય ને એ જ પીવાય. તરસ લાગી હોય તો મરી જવાય, પણ સ્વાતિ નક્ષત્ર સિવાય જળ પીવાય નહીં. રાહ જુએ. ઓલું ચકોર જાતું, અરે સ્વાતિ નક્ષત્ર સિવાય જળ પીવાય નહીં. ગંગા કિનારે હોય ને અને જીવ જાતો હોય પણ એ ગંગા જળ ન પીએ. એ ચાતકની પેલી જુઓ તો ચાતક મરતું હતું અને બચ્ચાને બોલાવ્યું, હાવ નાનું હતું બિચારું, હમણાં જન્મ હતું. એટલે બોલાવીને કે અહીંયા આવ. એ કે હા. એ કે જો હવે તો હું ગામ અત્યારે જાઉં છું, પણ તને ખબર છે આપણે સ્વાતિ નક્ષત્ર સિવાય એકે જળ પીવાય નહીં હો બેટા. બચ્ચાએ જવાબ શું આપ્યો ખબર છે? બાપા, સ્વાતિ નક્ષત્ર સિવાય બીજું જળ હોય એની અમને ખબર જ નથી. આ પુષ્ટિ માર્ગ છે. ચકોર ને ચાંદની પોતાના સ્વામીમાં કોઈ દિવસ અવિશ્વાસ ન લાવો, પણ આપણે ઘડી ઘડી લાવીએ. ઓલા મને નહોતા કે હાલો મંત્રાવા લઈ જાઓ. અરે તાર દોરો મને શું કરી લે? હે, અમારે તો મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ. અહીંયા અડીએ ને શ્રી કૃષ્ણ શરણમ મમ. બાકી દેહની પીડા, દેહના દંડ તો મારે ભોગવવા પડે ને બધાને ભોગવવા પડે. ઘણા કે અમારે આ વખતે છેલ્લા નિવેદ કરાવી લે. ઈલાબેન ઠાકોરજી પૂછ કરાવીને પછી નહીં કરાવીએ, અને ઓલા દાણા નાખીને પૂછાવી જોઈએ કે હવે અમે નિવેદ નહીં કરીએ તો હાલશે? અરે તારી ભલી થાય. મેં તો પછી શું કામ ઠાકોરજી પૂછ કરાવ્યા? પણ છેલ્લી વાર અમારે પૂછી નહીં. તમારા ઘરે સમ્રાટ ધણી બિરાજે, તમે એને પૂછો ને બધું જે પૂછવું હોય. હવે ધીમે ધીમે બધાને સમજાયું કે આપણા ઠાકોરજીમાં જ બધા સ્વરૂપ બિરાજે છે. વિરાટ સ્વરૂપ કુરુક્ષેત્રમાં ધારણ કર્યું. તમે જોજો બધા દેવ દેવતાઓ અંદર છે. ઓલામાં આવ્યો જ વલ્ભાખ્યા મેં ઉપર રહીને ધિક્કાર બોલે કે જે કનિકાઈ નું ચાખી તે. આપણે બધા તો અધરામૃત લઈએ છીએ, આપણું કોઈ નડે જ નહીં. હા, ધ્યાન રાખવાનું, આપણે કોઈ નડવાનું નહીં. જો આ તો આવ્યું ને, આમાં મને તો કઈ ખબર જ નથી. રાવણના પુત્ર ઇન્દ્રજીતે હનુમાનજીને બાંધવા માટે બ્રહ્માસ્ત્ર મૂક્યું, એને માન આપી હનુમાનજી બળિયા હતા છતાંય બંધાયા.
આમાં લખ્યું છે, હું તો એમને આ બધા અનુસંધાનમાં બોલતી હતી. પછી રાક્ષસોએ હનુમાનજીને સખત રીતે બાંધવા માટે બ્રહ્માસ્ત્ર પણ જાડા દોરડા અને લોખંડ લપેટ્યા. ઇન્દ્રજીતે વિચાર કર્યો કે મૂર્ખ રાક્ષસો, બ્રહ્માસ્ત્રના બળનો કોઈ ખ્યાલ ન આવ્યો અને એના ઉપર દોરડા બાંધી બેઠા. હવે બ્રહ્માસ્ત્રનું બળ ચાલ્યું ગયું. હનુમાનજી કે હવે કાંઈ વાંધો નહીં. અને હવે બીજું શસ્ત્ર હનુમાનજીને પણ કાંઈ કરી શકશે નહીં. છેલ્લું બ્રહ્માસ્ત્ર. આપણે ઓલા લડાઈમાં બધા આપણા સૈનિકો હોય ને, વચ્ચે એ લોકોએ બહાર પાડ્યું હતું વિજ્ઞાનનું બ્રહ્માસ્ત્ર. એને કોઈ પહોંચી જ ન શકે. ઇન્દ્રજીત માથે હાથ લઈને બેઠો લમડે. હવે કાંઈ ન થાય. બ્રહ્માસ્ત્રની અસર હતી તો વાનર આમ કરીને આવ્યો હતો, પણ એના ઉપર જ અવિશ્વાસ કર્યો. તો આપણે આપણા ઠાકોરજી ઉપર અવિશ્વાસ કરીએ ને, પણ ઠાકોરજી કે લે તાર જ્યાં દોડવું હોય ત્યાં દોડ, તાર જે દોરા કરાવવા હોય, જે દાણા કરવા હોય. હવે મારે શાંતિથી બેસવાનું છે, કારણ કે મારે વલ્લભભાઈ વચન લીધું છે કે અહીંથી ક્યાંય જવાનું નહીં. એટલે રહીશ તો તારી ભેગો જ, પણ ઉદાસ. આપણા ઘરે વહુ પરણીને આવે ને પછી બહુ કચકચ કરીએ એને, આમ નહીં કરવાનું, આમ કરવાનું, આમ નહીં. એ બિચારી સમજી જાય કે હારો અહીંયા કાંઈ હાલશે નહીં. પછી એને જે જીવવાની જીવંતતા હોય ને, નવી પરણીને આવીને ઉત્સાહ હોય ને, નવી રસોઈ બનાવવું, આજે અહીંયા આમ કરવું, આ કરવું, એ કે હારા વાકી એમ કરવાનું, ઉદાસ થઈ જાય. એમ આપણા ઠાકોરજી ઉદાસ થઈ જાય કે હવે આને દોડી જ લેવા દો, જેટલું દોડવું હોય એટલું. જ્યાં સુધી આપણે રખડીએ છીએ ને ત્યાં સુધી આપણા ઠાકોરજી સ્થિર. જ્યારે આપણે સ્થિર થઈ જશું ને ત્યારે આપણા ઠાકોરજી ચંચળ બનીને મચલશે. વ્રજ ભાષા કે આગે સબ ભાષા છોટી, જહાં શ્યામ સુંદર મચલ મચલ કે માંગે દધીઓ રોટી. પછી મચલશે, પછી માગશે. શરૂઆત કરવાની છે. હવે આપણે અમે નથી કર્યો હજી તો, હવે તો 0-0-0. આ દ્રષ્ટાંતથી એમ સમજવું કે ગમે થાય તો પણ આપણા પ્રભુ પર અવિશ્વાસ લાવવો નહીં. એ જે કરે તે સારું કરે છે એમ દ્રઢ નિશ્ચય રાખવો. લૌકિક અને વૈદિક કાર્યોમાં આસક્તિ રાખવી નહીં. પણ આપણને સૌથી વધુ એમાં જ આસક્તિ છે. ભાઈ તું જમીન જોવા ગયો, નક્કી કરી, મને વાતે ન કરી. હવે અમને ક્યાં ગણો છો? હવે બેન ગણાય વિના બેઠી રહીને છાન મને ત્યાં ગણાવવા જઈશ તો અહીં 0 થઈ જઈશ. અહીં ઠાકોરજી તારી ગણતરી ચાલુ કરી દીધી છે કે હવે મારી માં ધીમે ધીમે ઓછું ભટકીને મારી પાસે સ્થિર થાય છે. ઠાકોરજી સામે જોવા જાય તેમ મને પૂછ્યા વિના લાવ્યા. વાત તો કરવી જોઈએ ને મને. લે જા કર વાત. હજી ઠાકોરજી કે હજી આપણો મેળ નહીં પડે તારી યારે. લૌકિક કાર્ય કરીને મને યશ મળશે, મારી નામના થશે, એવી પણ ઈચ્છા રાખવી નહીં. તેમજ વૈદિક કાર્યો કરીને સ્વર્ગ મળશે એવી ફળની ઈચ્છા પણ રાખવી નહીં. સ્વર્ગમાં કોણ જાય? અમારે તો મુક્તિ ન જોઈતી, સ્વર્ગ ને અમે તો વારંવાર જન્મ માંગીએ. યહ માંગનો શ્રી ગોપીજન વલ્લભ. ઠાકોરજી બિરાજતા હોય ને એની બાજુમાં ઘર આપજે કે ઠાકોરજી હશે ને તો અમને સંભળાય. અમે તો માંગીએ જન્મ જન્મનું. અમારે તારે જેટલા જન્મ, શરત એટલી હો પ્રભુ, વૈષ્ણવના ઘરે, બીજું નહીં. બોલો વલ્લભાથી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની બહાર. કાલે આપણે શરૂ કર્યું દ્રૌપદીના પુત્રોની હત્યા. વલ્લભ એનું આપણને વિવરણ કરી સમજાવે છે. પરીક્ષોત્તર રાજસે જન્મ કર્મ વિલાયનમ સંસ્થા ચ પાંડુપુત્રાણામ વક્ષે કૃષ્ણ કથોદ્વયમ. અર્થ, સૂતજી કહે છે કે હવે હું રાજશ્રી પરીક્ષિતના, રાજવી તો હતા પરીક્ષિત, હવે રાજર્ષિ ઋષિ થઈ ગયા. કારણ હવે બધું છોડી દીધું, પણ સામાન્ય માણસ નથી.
રાજવી હોવા છતાંય ઋષિ થયા એટલે રાજશ્રી. સૂતજી કહે છે કે હવે હું રાજશ્રી પરીક્ષિતના જન્મ, કર્મ, દેહ ત્યાગ, પ્રકાર અને યુધિષ્ઠિર વગેરે પાંડવોના મહાપ્રસ્થાનની કથા કહીશ, જેમાંથી શ્રી કૃષ્ણ કથાનો ઉદય થયો. પરીક્ષિતને બધું કહે છે કયો તો બધા જન્મનો, રામ જન્મ ને પરશુરામ જન્મ ને વામન જન્મ ને બધી વાતો કરે છે. દસમ સ્કંદ આવશે ને ત્યારે પરીક્ષિત કહે ના હવે વિસ્તારથી કયો જે કૃષ્ણ ભગવાને પરમાત્માએ અમારા દાદા પરદાદા પરીક્ષિતના પિતાશ્રી કોણ? અભિમન્યુ. અભિમન્યુ કોનો? અર્જુનનો. તો અર્જુન એના દાદા થયા એટલે પાંડવો બધા એના 5 પાંડવો એના દાદા થયા. એને જેણે દુઃખમાં આટલો સહાય કરી અને આવી 23 અક્ષણી કૌરવોની સેવા સામે 5 પાંડવોને જીતાડનાર કૃષ્ણ કથા હવે વિસ્તારથી કયો તો ભાગવતના 12 સ્કંદ, એમાં સૌથી મોટો સ્કંદ દસમ સ્કંદ 90 અધ્યાય, પણ વલ્લભના મતે 87 અધ્યાય. 3 એમણે પ્રક્ષિપ્ત કયા છે. પ્રક્ષિપ્ત એટલે શું? આ લીલા તો છે જ, પણ આ લીલા સારસ્વત કલ્પની નથી. એટલે આ 3 અધ્યાય વલ્લભે એનું વિવરણ કર્યું છે, પણ દસમ સ્કંદની લીલાને અંદર લીધી નથી. એ આવશે ચતુર્ભિશ્ચ 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 ત્રિભિ તથા ષડભી વિરાજતે યો સૌ પંચધા હૃદય. આખું એનું મંગલાચરણ આવશે કે 87 અધ્યાયનો સરવાળો કેવી રીતે થયો. 28 સાત્વિક, 28 રાજસ, 28 રાજસ, 28 તામસ, 21 સાત્વિક. એ ત્યારે આવશે ત્યારે આપણે વલ્લભ કહેશે એટલે સમજાવશું, જેમ વલ્લભ કેમ. 21 આવશે સાત્વિક. સાત્વિકને પ્રમાણની જરૂર નહીં. 6 પ્રભુની ગુણ અને 3 લીલા, રાજસ, તામસ, સાત્વિક. સરવાળો કરજો 87 થશે. તો વલ્લભના મતે દસમ સ્કંદના 87 અધ્યાય કે કેવી રીતે એ જ્યારે આવશે ત્યારે આપણે વિવરણ કરીશું. હવે કે છે કે આ બધું ક્યાંથી શરૂ થયું? તો સૂતજી નૈમિષારણમાં સૌનક ઋષિ જે 1000 વર્ષ ચાલે એવો સહસ્ત્ર યજ્ઞ કરવા ભેગા થયા હતા. હવે સવારે બધા યજ્ઞ કરે, બપોર પછી તો કે કૃષ્ણ કથા. એમનો મેઇન પર્પઝ કયો તો યજ્ઞનો, અને ગૌણ કયો તો કૃષ્ણ કથા. એટલે એમને નિમ્ન કક્ષાના શ્રોતાને વક્તા કહ્યા. સૂતજી નિમ્ન કક્ષાના વક્તા અને સૌનક ઋષિઓ બધા નિમ્ન કક્ષાના શ્રોતાઓ. આ બધું તો એટલું બધું વિશાળ વિવરણ અંદર કે તમે એક એક વસ્તુને ફેડો ને તો 2-3 કલાક સુધી અંદર બધા ભાવ ભર્યા છે. હવે કે છે સુબોધિની છે ટાઈમ છે ને સુબોધીજી. આ રીતે શ્રીમદ ભાગવતજીની રચના અને પ્રચારનું નિરૂપણ કર્યા પછી એના શ્રોતા પરીક્ષિતનો બીજ રૂપમાં સંસ્કાર થઈ ગયો હતો, માટે એના જન્મનું વર્ણન કરીશ. જુઓ, ઉત્તમ શ્રોતા કોણ? પરીક્ષિત. ઉત્તમ વક્તા કોણ? સુખદેવજી. હવે સૂતજી કે છે એમનું ગર્ભ ધારણ થયું ને ત્યારે જ એમનું ઉત્તમ શ્રોતા તરીકે વર્ણન થઈ ગયું હતું. કેવી રીતે? અસ્વસ્થામાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યું ગર્ભને બાળવા માટે, દાહ થયો તો ત્યારે ઠાકોરજી અંદર ઉતરીને ગર્ભને બચાવ્યો. એટલે પરીક્ષિતને કૃષ્ણ કથામાં રસ છે. શરૂઆત ગર્ભથી થઈ છે, એટલે કે મારે હવે તમને આ બધું વિવરણ કરવું જરૂરી છે કે કેમ પરીક્ષિતને કૃષ્ણ કથા સાંભળવી છે. ઠાકોરજીની 10 વિધ લીલાઓ
આ બધું સારું એટલું આમ સુંદર વર્ણન છે ને કે ક્યાંનું ક્યાં વયું જવાય. ધર્મની રક્ષા કરવી એ ભગવાનનું કાર્ય છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે જ્યારે ગ્લાનિ થાય ત્યારે પ્રભુ પધારે પધારે ને પધારે. પરાકૃષ્ણ સુધી જવા દે, સુધરી જાય તારું સુધરી, પણ આપણે કાંઈ સુધરીએ નહીં. પ્રભુ કહેવા મારે જ જવું પડશે. પરંતુ દરેકમાં અંશ અવતાર છે. કૃષ્ણ અવતાર એ જ અવતારી છે, પૂર્ણ અવતાર છે. આ બધાનું વિવરણ આવશે ત્યારે. પણ કલીનો નિગ્રહ કરી એ ભગવત કર્મ પરીક્ષિતે કર્યું. કલીનો નિગ્રહ આવશે બધું આગળ, એટલે અત્યારે વિવરણ નથી કરતી. એટલે આ કર્મનું પણ વર્ણન કરીશ. સૂતજી કહે છે ભાગવતના શ્રવણ માટે પૂર્વની 3 પેઢી શુદ્ધ હોવી જોઈએ. આપણને ભાગવતનું શ્રવણ કરવા મળે છે ને, ઇટ મીન્સ આપણી તમારી પેઢી, એની પેઢી અને એની પેઢી શુદ્ધ હશે. આપણે જોઈ નથી, મળ્યા નથી, પણ છતાંય એ શુદ્ધ હોય તો જ આપણને સુબોધિનીજી સાંભળવા વાંચવા મળે. પરીક્ષિતના પિતામાં દાદા અને પિતા ત્રણેય પિતૃઓ શુદ્ધ હતા. પરીક્ષિતના પિતા કોણ? અભિમન્યુ. બીજી પેઢી કોણ? અર્જુન. અને એના પિતા કોણ? પાંડુ. એ શુદ્ધ હતા, એટલે એને આ ભાગવત સાંભળવા મળ્યું. એટલે એને કથા શ્રવણમાં કોઈ પ્રતિબંધ ન હતો. એટલે પરીક્ષિતના દેહ ત્યાગનું વર્ણન કરીશ. એ પહેલા પાંડુપુત્ર આવ્યું. પાંડુપુત્ર યુધિષ્ઠિર વગેરેના મહાપ્રસ્થાનનો પ્રકાર અને એમની સારી રીતે સ્થિતિ રહી તેનું વર્ણન કરીશ. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને ઓ બાપા મારા વાલા, चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. विशु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र रुद्र कुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી દ્રઢ. ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર છટાવીન સમજુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. साधन और नहीं कली में चासो निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. જન્માષ્ટમીની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. જા જા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.